ખ્યાતિ હોસ્પિટલની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચને સરકારી યોજનાના લાભમાં કરોડો રૂપિયાના ગફલા કર્યાના પુરાવા હાથ લાગ્યા છે। બોગસ આયુષ્માન કાર્ડ કઢાવવાના પ્રકરણમાં ઝડપાયેલા 3 આરોપીઓની તપાસમાં 1500 બોગસ આયુષ્માન કાર્ડ કઢાવ્યાનો ખુલાસો થયો છે। બીજી બાજુ બુધવારે પોલીસે આરોપીઓની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે આરોપીઓના લેપટોપ, મોબાઈલ ફોનના ડેટાનું એનાલિસિસ કર્યું છે। આરોપીઓના રિમાન્ડ માટે સરકારી વકીલે રજૂઆત કરી કે આરોપીઓએ beneficiary.nha.gov ની ટેકનિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી વેબસાઇટ પર સોર્સ કોડ સાથે ચેડા કરી આર્થિક લાભ મેળવવા 1200 થી 1500 ખોટા આયુષ્માન કાર્ડ જુદી જુદી જગ્યાએ બનાવ્યા। ખોટા કાર્ડના આધારે કયા દર્દીઓએ કઈ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી છે એની તપાસ કરવાની છે। સરકાર તરફથી એન્સર કંપનીનું ટેન્ડર નિખિલ પારેખને આપવામાં આવ્યું અને આયુષ્માન કાર્ડ બનાવવા માસ્ટર આઈડી આપવામાં આવ્યું હતું। આ આરોપીઓ પકડવાના બાકી હોવાથી તથા કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે એ તપાસ બાકી હોવાથી રિમાન્ડ આપવા માંગ કરી। જોકે આખી રિમાન્ડ અરજીમાં ક્યાંય ખ્યાતિ હોસ્પિટલનો ઉલ્લેખ કરાયો નથી।